નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર। સાબરકાંઠાથી તલોદ આજે સવારે એક ગાયને પગમાં ફ્રેક્ચર હોવાથી ચાલવામાં તકલીફ પડતા જીવદયાના પ્રેમી મનનભાઈ ત્રિવેદીને જાણ થતાં તેઓ તેમની ટીમ સાથે ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા। તલોદ બેંક ઓફ ઇન્ડિયાની આગળ એક ગાય પગે ચાલી ન શકતી હોવાથી મનનભાઈ ત્રિવેદી તાત્કાલિક સારવાર માટે ડોક્ટરને બોલાવી ડોક્ટર આવી પહોંચ્યા હતા, જેમાં તપાસ કરતા જાણવા મળ્યું કે ગાયને જમણા પગે ફ્રેક્ચર છે, જેના માટે એમ્બ્યુલન્સ બોલાવી સારવાર માટે મોકલી આપેલ છે। આ માટે મનનભાઈ અબોલા જીવો માટે બહારથી એમ્બ્યુલન્સ બોલાવી પડે છે, જેના માટે ચાર્જ લેવામાં આવે છે। તો મનનભાઈનું કહેવું છે કે તલોદ નગરપાલિકામાં એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવે તો અબોલ જીવોને પીડા ભોગવવી ના પડે અને સત્વરે સારવાર મળી રહે। તેમને એમ્બ્યુલન્સની વ્યવસ્થા તલોદ નગરપાલિકામાં ઊભી થાય તેવી નમ્ર અપીલ કરી હતી। રિપોર્ટર દિલીપ પરમાર, એસડી ન્યૂઝ ગુજરાતી, તલોદ, સાબરકાંઠા।